નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમની એક ખાસિયત છે કે હંમેશા આ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો તથા પશુપાલક મિત્રોને ખેતી તથા પશુપાલન ઉપયોગી માહિતી પ્રદાન કરે છે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં જે મહત્વના વિષય પર આપણે માહિતી મેળવીશું તે છે પશુશાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન. વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકારે છે. પ્રશ્ન પૂછવા માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079 2685 3814 તથા 079 2685 3816. મિત્રો, પ્રશ્ન પૂછતી વખતે આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખવા ખાસ વિનંતી છે. તો હવે વધુ સમય ન બગાડતા કાર્યક્રમની શરૂઆત કરીશું આજના આપણા વિષય નિષ્ણાંતના પરિચયથી. મિત્રો, આજના આપણા પ્રથમ વિષય નિષ્ણાંત છે શ્રી રાકેશ જે મોદી સાહેબ, જેઓ કામધેનુ યુનિવર્સિટી ખાતે સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. આજના આપણા બીજા વિષય નિષ્ણાંત છે શ્રી યોગેશ જી પટેલ સાહેબ, જેઓ કામધેનુ યુનિવર્સિટી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો આજના આપણા વિષય નિષ્ણાંતને મળીએ અને આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર મોદી સાહેબ, નમસ્કાર પટેલ સાહેબ. સૌપ્રથમ તો મારા કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, હવે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ પશુશાળાના ઘન કચરાનું. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ઘન કચરો શું છે, ખાસ કરીને તો એ સમજાવો. જેમ કે આપણે કહી શકીએ કે ભાઈ કોઈ પણ નકામી કે કોઈ પણ બગાડ જે છે એને કચરાનો સમાવેશ કરી શકાય, પણ જ્યારે આપણે એ કચરાનું મૂલ્યવર્ધન કરવાનું હોય તો એમાં કયા કયા પ્રકારના કચરાનો સમાવેશ થાય છે? સાહેબ, આ જે પ્રશ્ન છે એનો જવાબ આપની પાસેથી મેળવીશું, પરંતુ એ પહેલાં આપણા એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? આપણે બેન પશુઓને ઘાસચારો નોખેલો એનો અઠવાડો વધેલો આપણે સેન્દ્રીય ખાતર બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય? ચોક્કસથી દેવજીભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? આપનો જે પ્રશ્ન છે દેવજીભાઈ, એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે આપણે જ્યારે પશુઓનું નિરણ કરીએ છીએ ત્યારે એનો જે ઓગાટ વધે છે એ ખાસ કરીને આપણે ઉકરડામાં જવા દેતા હોઈએ છીએ અને એનો બગાડ થતો હોય છે. તો એનું સેન્દ્રિય ખાતર કઈ રીતના બનાવી શકાય આપનો પ્રશ્ન છે. તો ખાસ કરીને જો સેન્દ્રિય ખાતર બનાવવું હોય તો જે પણ આપણો ઓગાટ વધ્યો છે એને છાણની સાથે નાખીને જો પૂરેપૂરું કવડાવવામાં આવે તો એક સરસ છાણિયું ખાતર તૈયાર થઈ શકે છે. પણ જો ઓગાટની અંદર રાડાને પ્રમાણમાં વધારો હોય તો એનું છાણિયું ખાતર સારું બનતું હોતું નથી. એટલે ખાસ કરીને જે આપનો ઓગાટ હશે એને જો વ્યવસ્થિત પશુઓને જો નિરણ વ્યવસ્થિત ચાફિંગ કરીને ટુકડા કરીને આપેલું હશે તો ઓગાટ છાણની સાથે કોવાઈને એક સરસ છાણિયું ખાતર તૈયાર થઈ શકે છે. અને આ છાણિયું ખાતર આપ આપણા ખેતરમાં નાખીને એની જમીનની ફળદ્રુપતા વધારી શકો છો. બરાબર છે. હવે આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ સાહેબ, કયા પ્રકારના કચરા જે છે એનું ઘન કચરામાં જે છે ઘન કચરા જેનું મૂલ્યવર્ધન કરી શકે, તો પટેલ સાહેબ શું માર્ગદર્શન આપશો? હાજી, હવે વાત કરીએ પશુશાળાના કચરા વિશે. તો પશુશાળામાં મુખ્યત્વે બે પ્રકારના આપને કચરા જોવા મળશે. એક તો ઘન કચરા અને બીજા પ્રવાહી કચરા. ઘન કચરામાં જોઈએ તો એમાં પશુઓનું છાણ, ઘણી વખત આપણે પથારી પણ કરતા હોઈએ છીએ ઘાસની, તો એ ઘાસની પથારી અને થોડા વધતા પ્રમાણમાં જે ઓગાટ કે જે પશુઓને ખોરાક નાખવા પછીનો જે બગાડ વધેલો ખોરાક છે એ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે પ્રવાહી અથવા લિક્વિડ કચરાની વાત કરવામાં આવે તો મુખ્યત્વે એમાં પશુઓનું જે મૂત્ર છે એ અને એની સાથે સાથે વાડાની સાફ સફાઈ દરમિયાન જે પણ પાણીનો ઉપયોગ કર્યો હોય એ પણ એને ઇન્ક્લુડ કરી શકાય છે. બરાબર છે. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એ થાય કે આપણો જે આજનો વિષય છે કે ભાઈ પશુશાળાના ઘન કચરાનું જે મૂલ્યવર્ધન કરવાનું છે, તો જ્યારે પશુપાલક મિત્રોને ખાસ કરીને એ જાણવું હોય કે ભાઈ આ જે વ્યવસ્થાપન છે ઘન કચરાનું, તો એ વ્યવસ્થાપન કરવું શા માટે જરૂરી છે? તો યોગેશભાઈ, શું માર્ગદર્શન આપશે એમને? હાજી, હવે ઘન કચરો ખાસ કરીને જોવામાં આવે તો એ પર્યાવરણ માટે હાનિકારક વાયુઓ પણ છોડી શકે છે, એમાં રોગકારક જીવાણુ પણ હોઈ શકે અને સાથે સાથે એક દુર્ગંધ પણ પેદા કરતું હોય છે. અને આ જાહેર આરોગ્ય માટે અને પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો આનું યોગ્ય રીતે માવજત કરી, વ્યવસ્થાપન કરી મૂલ્યવર્ધન કરવામાં આવે તો એમાંથી પર્યાવરણના રક્ષણ સાથે સાથે આપણે ખેડૂત મિત્ર તરીકે એક સારી આવક પણ પેદા કરી શકીએ છીએ. બરાબર છે.
હવે રાકેશભાઈ, આપણે જેમ સાહેબે વાત કરી કે ભાઈ એક તો ખાસ કરીને ઘન કચરામાં કયા કયા પ્રકારના કચરાનો સમાવેશ થાય અને ખાસ કરીને આ જે કચરા જે છે એની વ્યવસ્થાપનની શું જરૂરિયાત છે. બીજો એક સવાલ એ થાય કે ભાઈ આ પશુપાલનનો જે ઘન કચરો છે એનો યોગ્ય નિકાલ જો કરી શકવાનો હોય તો એ કઈ રીતે કરી શકાય? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે આને આપણે કઈ કઈ પદ્ધતિ વડે પશુપાલનના ઘન કચરાનું એનું મૂલ્યવર્ધન કરી શકીએ. તો સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પહેલાં આપણે બાયોગેસ ઉત્પાદન કરતા. તો જે પણ આપણો ઘન કચરો નીકળે છે એને આપણે બાયોગેસ પ્લાન્ટ વડે બાયોગેસમાં કન્વર્ટ કરી અથવા બાયોગેસમાં કરી અને સારો એવો ગેસ મેળવી આપણે એનું મૂલ્યવર્ધન કરી શકીએ છીએ. બીજો એક એવો ઉપાય છે કે ફાર્મ યાર્ડ મેન્યુઅર એટલે કે છાણિયું ખાતર તૈયાર કરી શકીએ છીએ. આ ઉપરાંત તેમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાંથી ઘણી એવી પ્રોડક્ટો કે મૂર્તિઓ, અગરબત્તી, ધૂપ આવું ગૌમૂત્ર એ ગૌછણમાંથી બનાવી શકાય છે. ગૌમૂત્રમાંથી પણ ઘણી બધી ખેત ઔષધો અથવા ખેતમાં આપણે છાંટી શકીએ પ્રકારની નીંદનાશક દવાઓ અથવા જીવાત અથવા એને રોગ કાબૂ કરી શકે પ્રકારની દવાઓનો ઉપયોગ બનાવીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ જે પણ કચરો નીકળે છે એનું મૂલ્યવર્ધન કરીને આપણે એમાંથી સારામાં સારી ઉપજ અથવા સારામાં સારી રીતે એનું આયોજન કરી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, આપણે જ્યારે આ કચરાનું મૂલ્યવર્ધન કરવાનું હોય તો ખાસ કરીને પશુશાળાનો જે ઘન કચરો છે તો એમાંથી માનવને લગતી અથવા તો પશુઓને લગતી એવી કઈ ઉપયોગી વસ્તુ આપણે બનાવી શકીએ? ખાસ કરીને જો જોવામાં આવે તો મનુષ્યો માટે એમાંથી પશુ છાણમાંથી આપણે અલગ અલગ મૂર્તિઓ ભગવાન માટેની બનાવી શકીએ. એની સાથે દિવાલ ઘડિયાળ બનાવી શકીએ, તોરણો, રાખડીઓ. અને હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક સંશોધન મુજબ આપણે રોજિંદા જીવનમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ તો એના માટેની એક ચિપ પણ વિકસાવવામાં આવી છે એમના દ્વારા કે જે સોલાર એની અંદરથી જે ફોનમાંથી નીકળતા તરંગો પણ ઓછા કરી શકે છે. આ રહી ખાસ કરીને જોઈએ તો મનુષ્ય ઉપયોગી વસ્તુઓ જે પેદા કરી શકાય. એની બીજી રીતે જોવામાં આવે તો ખેતી માટે ઉપયોગી એવી વસ્તુઓની વાત કરીએ તો એમાંથી પંચગવ્ય બનાવી શકીએ, એમાંથી જીવામૃત છે, બીજામૃત બની શકે. એની સાથે સાથે વર્મી કમ્પોસ્ટ જે આપણે અળસિયામાંથી બનતું ખાતર કહેવામાં આવે છે એ પણ બનાવીને ખેતરમાં ઉપયોગ કરી ઓર્ગેનિક ઉત્પાદન લઈ શકાય છે. બરાબર છે. હવે સાહેબ, આપણે ઘન કચરાની જો વાત કરી રહ્યા તો ખાસ કરીને પશુપાલક મિત્રોને સૌથી વધારે જો ઘન કચરો હોય તો એ છે પશુઓનું છાણ. તો પશુઓના છાણમાંથી કઈ વસ્તુ બનાવી શકાય એના વિશે તો જાણીશું, પરંતુ સૌથી પહેલાં એ જાણીએ કે ભાઈ એક પુખ્ત વયનું જો પશુ હોય તો એ સરેરાશ કેટલું છાણ ઉત્પન્ન કરી શકે છે? સામાન્ય રીતે એક પુખ્ત વયનું પશુ હોય તો દૈનિક આપણને રોજનું 25 થી 30 કિલો છાણ મળી શકે છે. અને આ છાણનું આપણે ઘણા બધા, જેમ અગાઉ આપણે સાહેબે વાત કરી એ પ્રમાણે જો એનું આયોજન કરીએ તો એમાંથી ઘણી બધી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, આપણે જેમ સાદા છાણની જો વાત કરીએ તો સાદા છાણ કરતાં આ જે વર્મી કમ્પોસ્ટ જે છે તો એ કઈ રીતે ઉપયોગી નીવડી શકે પશુપાલક મિત્રોને? હા, હવે ખાસ વાત કરીએ વર્મી કમ્પોસ્ટની તો એ સાદું જે છાણિયું ખાતર છે એના કરતાં એની અંદર NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એની મૂલ્ય નાઇટ્રોજનની વાત કરીએ તો એ લગભગ 1.5 થી 2 ગણું હોય છે. ફોસ્ફરસની વાત કરીએ તો એ 2 થી 2.5 અથવા 3 ગણું વધારે હોય છે. જ્યારે પોટાશની વાત કરીએ તો એ 0.06% જેટલું વધારે પ્રમાણમાં હોય છે. અને સાથે સાથ જો જોવામાં આવે તો અળસિયા દ્વારા જે ખાધેલો ખોરાક જે મળ દ્વારા નીકળે છે એને વર્મી કાસ્ટ કહેવામાં આવે છે. અને આ વર્મી કાસ્ટ એટલે જ આપણે એને છાણિયું ખાતર વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો સાહેબ, આ જે વર્મી કમ્પોસ્ટ જે છે તો એ બનાવવું હોય પશુપાલક મિત્રોને તો એની જાણકારી કેવી રીતે મળી શકે કે કેવી રીતે બનાવી શકાય? હા, આ ઘણો સરસ પ્રશ્ન કહી શકાય. ખાસ કરીને જોવામાં આવે તો લગભગ ગુજરાત રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી અને સાથે સાથ કામધેનુ યુનિવર્સિટીના તજજ્ઞો પાસેથી પણ આપના નજીકના વિસ્તારમાં હોય તો ત્યાં મુલાકાત કરી અને એના વિશેની માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત ઘણા બધા જે જાહેર પુસ્તકો પણ અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરી શકાય. પણ જો આજે વાત કરવામાં આવે તો મુખ્યત્વે 3 પ્રકારના અળસિયા કે જેનો વર્મી કમ્પોસ્ટ તરીકે વર્મી કમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગ કરી શકાય. પહેલું છે આઇસેનિયા ફેટિડા, બીજું છે યુડ્રિલસ યુજેની અને ત્રીજું છે ફેરિયોલિક્સ.
આ 3 પ્રકારના જો અળસિયા વાપરવામાં આવે તો જે વર્મી કમ્પોસ્ટ છે એનું ઉત્પાદન સારા પ્રમાણમાં કરી શકાય. હવે વાત કરવામાં આવે અળસિયા એકવાર વર્મી કમ્પોસ્ટમાં નાખ્યા બાદ વર્મી કમ્પોસ્ટ કેવી રીતે તૈયાર થાય છે, તો મુખ્યત્વે ખાસ કરીને જો જોવામાં આવે તો ખેડૂતો વર્મી કમ્પોસ્ટ બનાવતા એકવાર ટ્રેનિંગ લઈ આવે છે, પણ એની ભૂલો ક્યાં થાય છે, ખાસ કરીને જો જોવામાં આવે તો એકવાર છાણિયું ખાતર અને સાથે સાથે ઓગાટ એ ખેડૂત દ્વારા લઈને સીધું એની અંદર અળસિયા છોડી દેવામાં આવે છે, જે તદ્દન ખોટી એક વસ્તુ કહી શકાય. કારણ કે જે છાણ છે એની અંદર ગરમી અને સાથે સાથે અમુક વાયુઓના લીધે અળસિયા નાખતા જ એ સીધા મૃત્યુ પામે છે. એની સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો જે છાણિયું ખાતર છે એને અળસિયા અથવા તો વર્મી બેડ બનાવવા પહેલાં 7 થી 10 દિવસ જેવું ભેજ રહિત વાતાવરણમાં રાખી રોજિંદા પાણી છાંટવું જોઈએ, અને ત્યારબાદ જે છાણિયું ખાતર છે એ તદ્દન ભીનું થઈ જાય એવી અવસ્થામાં જ આપણે એને અળસિયા છોડવા જોઈએ. અને આ અળસિયા જે છે એ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે 55 થી 60 દિવસનો સમય લે છે. જી માફ કરજો, આપણે વર્મી કમ્પોસ્ટ વિશે વાત કરીશું કે કેવી રીતે બનાવી શકાય, પરંતુ અત્યારે આપણો જે કાર્યક્રમ છે એમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. ઓકે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફની લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે પશુશાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન. મિત્રો, વિરામ પહેલાં આપણને સાહેબ આપણને જણાવી રહ્યા હતા કે ભાઈ વર્મી કમ્પોસ્ટ શું છે, કેવી રીતે બનાવી શકાય, એના વિશે આપણે ચોક્કસથી જાણકારી મેળવીશું, પરંતુ અત્યારે આપણા એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર, અને કૃષિ દર્શન ટીમને પણ નમસ્કાર, મહેમાનને પણ નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? જે પશુશાળામાં જે ઘન કચરાની વાત કરીએ છીએ, તો એ ઘન કચરાના મતલબ કે કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ તો કોઈ પણ પાકમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો, આ વિશે સાહેબ માહિતી તો આપે છે, પણ છતાં વિસ્તૃતમાં માહિતી આપે એવી મારી વિનંતી. હાજી, ચોક્કસ. આપનો પ્રશ્ન ખૂબ જ સરસ છે. ખાસ કરીને જો જોવામાં આવે તો આપણે એની અંદરથી 3 થી 4 ખૂબ જ સારી વસ્તુઓ બનાવી શકાય કે જે ખેતીમાં ઉપયોગ કરી શકાય. પહેલી જે છે એ આગળના જે એક ખેડૂત મિત્રએ પૂછવામાં આવેલો પ્રશ્ન હતો કે સેન્દ્રિય ખાતર એ છે. બીજું વર્મી કમ્પોસ્ટ કે જે અળસિયાનું ખાતર તરીકે પણ ઓળખાય છે. ત્રીજી વસ્તુ આપણે જે બનાવી શકીએ એ જીવામૃત, અને સાથે સાથે બીજામૃત, એનો પણ ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. અળસિયાનું ખાતર, બીજામૃત અને જીવામૃત એ ત્રણેય વસ્તુઓને આપણે ખૂબ જ સારી રીતે ફળફળાદીના પાકો અને શાકભાજીઓમાં ઉપયોગ કરી શકાય. આની સાથે જો વાત કરીએ તો પંચગવ્ય, એનો પણ ખૂબ જ સારી રીતે આપણે ઉપયોગ કરી શકાય. અને ભારતીય નસ્લની જો ગાયો આપની પાસે હોય તો રોગ પ્રતિકારક ઘણા બધા રોગો સામે લડવા માટે પણ એની અંદર ગૌમૂત્રનો ઉપયોગ કરી આયુર્વેદિક ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જી સાહેબ, ખરેખર ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ વર્મી કમ્પોસ્ટ, તમે જેમ જણાવ્યું કે પહેલાં તો એને ભેજમુક્ત વાતાવરણમાં કરવાનું, ભીનું હોવું જોઈએ, અને એ પછી શું અળસિયા એમાં મૂકવાના હોય છે? હા, હવે ખાસ જો જોવામાં આવે તો જો આપની પાસે પહેલી વાર આપ વર્મી કમ્પોસ્ટ બનાવવા જઈ રહ્યા છો તો કદાચ આપની પાસે અળસિયા ના પણ હોય, તો એ અળસિયા આપ માર્કેટમાંથી અને કૃષિ યુનિવર્સિટીમાંથી મેળવી શકો છો. હવે આ અળસિયા એકવાર લીધા બાદ એને વર્મી કમ્પોસ્ટમાં પરિવર્તન કરવા માટે 55 થી 60 દિવસનો સમય લાગતો હોય છે. આ રહ્યું પહેલું ચક્ર. હવે બીજા ચક્રની વાત કરવામાં આવે તો જે બેડ છે, પથારી છે, એની અંદર સીધું આપણે છાણ નાખી શકીએ, પણ હા, જેમ અગાઉ વાત કરીએ એ પ્રમાણે આપણે 6 થી 7 દિવસ સુધી છાણિયા ખાતરને ભીનું કરવું જરૂરી રહ્યું. અને એની અંદર જેવી રીતે આપણે દહીં બનાવવા માટે એક દહીંની ચમચી દૂધમાં નાખી એનું જે મેળવણ છે એના થકી આપણે દહીં બનાવતા હોય, એ જ પ્રકારની પ્રક્રિયા છે. આપની પાસે જે પહેલેથી અવેલેબલ બેડ, જે વર્મી કમ્પોસ્ટની બેડ છે, એની અંદરથી સીધે આપણે અળસિયા લઈ અને નવા બેડની અંદર એને ઉપયોગ કરી અને એમાંથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી શકીએ છીએ. બરાબર છે.
હવે સાહેબ આમાં બીજો એક સવાલ એ થાય કે આજે પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રો છે તો તમે જેમ કીધું કે સૌથી અગત્યની વસ્તુ છે કે એક તો છાણ હોવું જોઈએ, બીજું છે અળસિયા હોવા જોઈએ. તો આ અળસિયા ઉપલબ્ધ ક્યાંથી થઈ શકે? જેમ આપે જણાવ્યું કે ભાઈ નજીકની યુનિવર્સિટીમાંથી કે ત્યાંથી, પણ એ સિવાય પણ બીજે ક્યાંથી મેળવી શકે ખરા? હાલ જોવા જઈએ તો ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી નું જે પશુ સંશોધન કેન્દ્ર આણંદ ખાતે આવેલું છે, ત્યાં પણ 1 કિલોના 400 રૂપિયા લેખે આપણે અળસિયા વેચવામાં આવે છે. અને એ અળસિયા આપના જે વર્મી કમ્પોસ્ટ યુનિટ છે એમાં નાખી અને ઉપયોગ કરી શકો છો. હવે કેટલા અળસિયા કેટલા પ્રમાણમાં લેવા એની જો વાત કરવામાં આવે તો 10 બાય 2 બાય 1.5 એટલી જો ક્ષમતા હોય વર્મી કમ્પોસ્ટ બેડ પથારીની, તો એની અંદર આશરે 1000થી 1500 જેટલા અળસિયા હોય તો એ લગભગ માફક આવે છે. અને એ કેટલી ક્વોન્ટિટીમાં નાખવું, કેટલી સંખ્યામાં નાખવું એ આપણા હાથમાં નથી હોતું, પણ એની સામે જો જોવામાં આવે તો એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ 1 ટન છાણિયા ખાતર માટે 1500થી લઈને 2000 જેટલા અળસિયા માફક આવે છે. એટલા લગભગ વર્મી કમ્પોસ્ટ કન્વર્ટ કરવા માટે થઈ રહે છે. જી બરાબર છે. સાહેબ બીજો એક પ્રશ્ન આમાંથી એ થાય કે તમે જેમ કીધું કે જેમ દહીં જમાવવું હોય તો થોડોક દહીંની જરૂરિયાત પડે, તો જેવી રીતે જ વર્મી કમ્પોસ્ટ બનાવવું હોય તો થોડું વર્મી કમ્પોસ્ટ એમાં એડ ઓન કરવું પડે. તો આ વર્મી કમ્પોસ્ટ જે પશુપાલક મિત્રો છે એ ક્યાંથી મેળવી શકે તૈયાર, જો એમની પાસે ઉપલબ્ધ ના હોય ને પહેલી વાર બનાવતા હોય, અને જો ક્યાંયથી પણ ખરીદવાનું હોય તો એનો શું ભાવ હોઈ શકે? આપને જો સીધું વર્મી કમ્પોસ્ટ જ લેવું હોય તો એ લગભગ હાલ તો ઓર્ગેનિક ખેતી જે ચાલે છે એના આધારે લગભગ બધા ખેડૂતો સજાગ થઈ અને બનાવે છે. પણ તેમ છતાં પણ આપને પશુ સંશોધન કેન્દ્ર આણંદ ખાતે પણ મળી શકશે. એવી રીતે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી માં જે સંલગ્ન વેટરનરી કોલેજ છે ત્યાં પણ આપને છાણિયું ખાતર મળી શકે છે, અને જેની બજારમાં કિંમત 250થી લઈને 350-400 રૂપિયા સુધી મળી શકે છે. જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા પશુપાલક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં જે વિષય પર આપણે માહિતી મેળવી રહ્યા છે તે વિષય છે પશુ શાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ જાણકારી જોઈતી હોય, આપને કોઈ માહિતી મેળવવી હોય તો આપ અમને ચોક્કસથી કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપણે એક કોલર મિત્ર છે તે આપણી સાથે જોડાયા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. અજીતભાઈ મકવાણા આપણી સાથે જોડાયા છે લીંબડીથી. નમસ્કાર અજીતભાઈ. હા નમસ્તે બેન. જી, શું પ્રશ્ન છે આપનો? એટલે મારો પ્રશ્ન એવો છે કે આપણે વર્મી કમ્પોસ્ટ બનાવીએ, બરાબર? જી. એની અંદર ડેલી થોડું છાણ નાખવાનું કે એક સાથે નાખી દેવાનું? ચોક્કસથી તમને માર્ગદર્શન મળશે. સાહેબ, શું માર્ગદર્શન આપશો? આપનો પ્રશ્ન ખૂબ જ સારો છે. ખાસ જોવા જઈએ તો એક સાથે ન નાખતા, જે અગાઉ મેં વાત કરી એ પ્રમાણે આપે એક જગ્યાએ છાણ અને ઓગાટનો ઢગલો કરવા પડશે, અને એ ઢગલાની અંદર રેગ્યુલર તમારે અઠવાડિયા સુધી પાણીનો છંટકાવ કરવો પડશે, જેના થકી એની અંદર જે ઉત્પન્ન થતા વાયુઓનું પ્રમાણ અને ગરમી જે ઉત્પન્ન થાય છે એ ઓછી થઈ જાય છે. અને ત્યારબાદ એક સાથે તમે 10 બાય 2 બાય 1.5ની પથારી કરી શકો છો. રોજિંદા નાખવાથી ઘણીવાર પ્રશ્નો એ આવે છે કે જે અળસિયા છે એનું મૃત્યુ પ્રમાણ ખૂબ જ વધી જાય છે, અને એ કરવું નહીવત, બને એટલું નહીં કરો એટલું સારું રહેશે. બરાબર છે. હવે સાહેબ, આપે જેમ હમણાં અગાઉ જણાવ્યું હતું કે ભાઈ પશુઓના ઘન કચરામાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે એના મૂલ્યવર્ધન કરવા માટે. એમાંથી એક છે નીંદણનાશક દવા, જે ખરેખર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. અને જો ઘરના જ એમના ઘર આંગણેથી જ જો એ પોતે જાતે બનાવી શકતા હોય તો કેમ નહીં? તો આ જે નીંદણનાશક દવા છે એ કેવી રીતે બનાવી શકાય? સાહેબ, શું માર્ગદર્શન આપશો એના વિશે? તો અત્યારના સમયમાં આપણે સૌ ખેડૂત મિત્રો જાણે કે જૈવિક ખેતીનું મૂલ્ય દિન પ્રતિદિન વધી રહ્યું છે, અને આપણે જેટલા રાસાયણિક ખાતરો અથવા રાસાયણિક દવાઓનો ઉપયોગ કરશું એનાથી આપણા ખેતરની અંદર જે લાભદાયક કીટકો છે એ નાશ પામતા હોય છે. તો આ રીતે આપણે જો
સેન્દ્રિય અથવા આપણે ઓર્ગેનિક અથવા જૈવિક કીટકનાશક દવાનો ઉપયોગ કરશું તો જે લાભદાયક કીટકો જે જળવાઈ રહેશે ને એનાથી આપણી ખેતી પણ સુધરશે. તેવી રીતે પશુના જે મૂત્ર છે એમાં પણ એવા ગુણો રહેલા છે કે જે ઔષધીય જે કીટકો છે એને નાશ કરીને આપણી ખેતીને બચાવી શકે છે. તો એનો આપણે ઉપયોગ કરીને અથવા જે ફળફળાદીના પાકો અથવા આપણે ઊભો પાકો એમાં છંટકાવ કરીને એનો આપણે જે કીટકો છે જે લાભદાયક કીટકો બચાવી શકીએ ને જે નુકસાન કરતા કીટકો છે એનો નાશ કરીને આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. આ સિવાય આપે જેમ જણાવ્યું હતું કે ભાઈ નીંદણનાશક દવા તો બને છે, આ સિવાય છાણિયું ખાતર જો બનાવવાનું હોય સાહેબ તો એ કેવી રીતે બનાવી શકાય? હવે આ વિષયમાં આપણે જો વાત કરીએ તો સામાન્ય રીતે આપણે દરેક ગામની અંદર જોતા હોય છે કે ગામમાં જતા હોય તો ઉકરડા હોય છે. તો દરેક ખેડૂત મિત્રો સવારે પોતાના ઘર જે ગૌશાળાના અથવા જે વાડા હોય છે પશુઓના એને સાફ સફાઈ કરીને જે પણ છાણ નીકળતું હોય છે એનો આપણે ઉકરડામાં સંગ્રહ કરતા હોય છે અને વર્ષના અંતે અથવા ઉનાળાની સિઝનમાં આ જ આપણે જે છાણિયું ખાતર તૈયાર થયું હોય છે એને ખેતરમાં પાથરતા હોઈએ છીએ. તો આ છાણિયું ખાતર આપણે યોગ્ય રીતે તૈયાર કરીએ તો જેનામાં એના જે પોષક તત્વો છે જે ખાસ કરીને આપણે રાસાયણિક ખાતર દ્વારા મેળવતા હોય છે, નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ જે જમીન માટે ખૂબ જ અગત્યના તત્વો હોય છે એ સારી માત્રામાં જળવાઈ શકે છે. તો એ માટે આપણે સૌએ ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું કે આ ઉકરડા એવી રીતે તૈયાર કરવા કે જેમાં સીધો સૂર્યનો તાપ ના હોય અથવા ઝાડની નીચે અથવા શેડની નીચે તૈયાર કરીએ કે જેથી એની અંદર બધા પોષક તત્વો જળવાઈ રહે. અને આપણે જે પણ છાણ નીકળે દરેક છાણ આપણે સવારે વાસિંદુ કરી સાફ કરી ઉકરડામાં ભેગું કરશું. સાથે સાથે એની જોડે જે પણ ઘન કચરો એટલે કે જે પશુઓનો ઓગાટ કહીએ કે જે પશુઓના ખાધા બાદ જે ખોરાક વધ્યો હોય એને પણ એમાં નાખી દઈએ તો એ પણ છાણની જોડે કોવાશે. અને સાથે સાથે પશુઓનું સાફ સફાઈ કર્યા બાદ જે પ્રવાહી કચરો નીકળે જેમ કે એનું મૂત્ર અથવા સાફ સફાઈ કર્યા બાદનું પ્રવાહી એને પણ જો અમુક અંતર બાદ એમાં છોડતા જઈએ તો એમાંથી કોહવાની પ્રક્રિયા સારી થશે અને એના કારણે જે છાણિયું ખાતર તૈયાર થશે એની જે પોષક તત્વોની માત્રા છે એમાં સારી રહેશે અને આ છાણિયું ખાતર આપણા ખેતરમાં નાખવાથી એની જમીનની ફળદ્રુપતા પણ સુધારી શકાશે. જી બિલકુલ. એટલે આપણે એવું કહી શકીએ કે જો પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રો જે પશુઓ રાખતા હોય જો ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે તો એમને પોતાના જ ઘર આંગણેથી ઘણી બધી વસ્તુઓ જે છે ઉપયોગી વસ્તુઓ જે છે જે બજારમાં ખૂબ જ મોંઘી કિંમતમાં મળતી હોય છે તો એ પોતાના ઘર માટે પોતાની ખેતી માટે ઉપયોગમાં લાવી શકે છે. હવે સાહેબ આપણે ફરી વાત કરીએ વર્મી કમ્પોસ્ટ વિશે. જેમ આપણે વાત કરી હતી કે ભાઈ વર્મી કમ્પોસ્ટમાં અળસિયા અને છાણનું ખૂબ જ મહત્ત્વ છે. તો આ જે વર્મી કમ્પોસ્ટમાં વપરાતા અળસિયા જે છે તો એ નોર્મલ અળસિયા હોય છે કે એના માટે કોઈ ખાસ પ્રકારની જાતિના અળસિયા વાપરવામાં આવે છે? ખાસ કરીને જો જોવામાં આવે તો વિશ્વમાં આશરે 3000 જેટલી અળસિયાની જાતો છે અને એની સાપેક્ષમાં ભારતમાં 509 જેટલી જાતો આવેલી છે. એમાંથી જો જોઈએ તો અળસિયાને 3 ભાગમાં વર્ગીકરણ કરી શકાય. એક જે જમીનના ઉપર રહેવાવાળા, બીજા જમીનથી થોડે 4 થી 6 ઇંચ જેટલા નીચેના પડમાં રહેવાવાળા અને ત્રીજી કેટેગરી છે કે જે NA6 કહેવાય. એ જે છે એ લગભગ જમીનથી 4 થી 6 ફૂટ જેટલા ઊંડા ઉતરીને રહેતા હોય છે. હવે વાત કરીએ તો જે એન્ડોજિક અને એપિજિક એ 2 પ્રકારના છે. એને માણસના હલનચલન થકી અથવા તો માણસ દ્વારા પકડવામાં આવે તો પણ એના જે રિપ્રોડક્શન પર કોઈ અસર થતી નથી. એની સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો જે અળસિયા 4 થી 6 ફૂટ ઊંડા રહે છે એમને માણસનો સંપર્ક અથવા તો થોડું પણ કંઈક વાતાવરણમાં ફેરફાર આવે તો એના રિપ્રોડક્શન પર અસર વધારે પડતી થતી હોય છે. હવે જો જોવામાં આવે તો મુખ્યત્વે 3 પ્રકારના જે અળસિયા છે, અગાઉ જે વાત કરીએ પ્રમાણે આઇસેનિયા ફેટિડા, પેરિયોનિક્સ અને યુડિલસ યુજેની, આ 3 પ્રકારના અળસિયાનો ખૂબ જ વ્યવસ્થિત રીતે અને મોટા પ્રમાણમાં ભારતમાં ઉપયોગમાં કરવામાં આવે છે. બરાબર છે. હવે અળસિયાને આપણે જીવનચક્રની વાત કરીએ, તમે જેમ કીધું કે રિપ્રોડક્શન, તો આ અળસિયાનું જીવનચક્ર શું હોય છે અને જો અળસિયાને ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે એક ચોક્કસ માત્રામાં લાવ્યા હોય છે તો આ માત્રાને વધારવી હોય તો શું કરી શકાય? ખાસ કરીને જો જોઈએ તો જે અગાઉ વાત કરીએ એ પ્રમાણે અળસિયા પણ જેમ દૂધનું જે મેળવણ, દહીંનું જે મેળવણ હોય છે એવી રીતે અળસિયાનું પણ એક મેળવણ જ કહી શકાય. અળસિયા એકવાર આપણે એક ચોક્કસ માત્રામાં લાવ્યા હોય છે એમાંથી જ એ વધતા હોય છે. હવે જો જોઈએ તો જે અળસિયું એક પુખ્ત વયનું થાય એટલે 55 દિવસની આજુબાજુની ઉંમર પહોંચે ત્યારે એક કકુન સ્વરૂપે
કકુન એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો ઈંડું, એ ઈંડા સ્વરૂપે એમાંથી 4 બચ્ચાને જન્મ આપે છે, જેને હેચલિંગ કહેવામાં આવે છે. હવે આ 4 બચ્ચામાંથી એની વાત કરીએ તો 3 બચ્ચા જીવી શકે છે અને એક બચ્ચું કોઈ કારણોસર મૃત્યુ પામી શકે છે. તો એની સાપેક્ષમાં એ જે 3 બચ્ચા છે ફરીથી 55 દિવસની ઉંમરે પુખ્ત થઈને કકુન એટલે કે બચ્ચા ઈંડું અને એમાંથી બચ્ચા આપી શકે છે. એવી રીતે જોઈએ તો દર 21 દિવસે ધારો કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ 1000 અળસિયા આપણી પાસે હોય તો 21 દિવસે એ ડબલ થઈ શકે છે, 2000 અળસિયા થઈ શકે છે. બરાબર સાહેબ, ખરેખર ખૂબ જ સારી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, પશુ શાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન વિષય અંતર્ગત હજી પણ ઘણી બધી વાતો છે જે જાણવાની બાકી છે, ઘણી બધી માહિતી છે જે મેળવવાની બાકી છે, પરંતુ હાલ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે પશુ શાળાના ઘન કચરાના મૂલ્યવર્ધન વિશે. મિત્રો, વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકારે છે. આપને જો કોઈ માહિતી જોઈતી હોય તો આપ અમને ચોક્કસથી કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર છે 079 2685 3814 તથા 079 2685 3816. તો આપણે દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ આ વર્મી કમ્પોસ્ટ શું છે. તો સાહેબ પાસેથી આપણે જાણકારી મેળવીશું કે સાહેબ, ખાતર તો ઘણા બધા હોય છે. તમે ઓર્ગેનિક ખાતરની વાત કરો તો એ પણ ઘણા બધા હોય છે. તો આ વર્મી કમ્પોસ્ટ જે છે તો એ શા માટે આટલું ઉપયોગી છે? હા, ખાસ કરીને જો જોઈએ તો વર્મી કમ્પોસ્ટ એ પણ એક જાતનું ખાતર જ છે, પણ એ શા માટે બીજા કરતાં અલગ પડે છે? ખાસ કરીને જો જોવામાં આવે તો જેમ અગાઉ વાત કરીએ એ પ્રમાણે એની અંદર NPK વેલ્યુ એના જે આંકડા છે એ ખૂબ જ વધારે છે, પણ એની સાપેક્ષમાં જોઈએ તો વર્મી કમ્પોસ્ટ એટલે એક રીતે જોઈએ તો એની અંદર પાણી શોષવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે અને સાથોસાથ આપણે ફળો અને શાકભાજીમાં પાણીની તાકીદી જરૂરિયાત રહેતી હોય છે. આમ જો વર્મી કમ્પોસ્ટ ફળો અને શાકભાજીમાં નાખવામાં આવે અને એની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તો આશરે 80થી 90% જેટલું પાણી વર્મી કમ્પોસ્ટ પોતે શોષી લે છે અને સાથોસાથ વર્મી કમ્પોસ્ટ વજનમાં થોડું હલકું હોવાને લીધે એરેશન, હવાની અવર જવર ખૂબ જ પૂરી પાડતું હોય છે. એના લીધે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન જે છોડવાઓ હોય એના મૂળિયા સુધી સહેલાઈથી પહોંચી શકે છે અને એની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. બરાબર છે. હવે સાહેબ, આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ એક પુખ્ત વયનું પશુ છે તો એ અંદાજિત કેટલું છાણ આપી શકે, અને આપણે જણાવ્યું કે એક તો એનો આધાર એના ખોરાક ઉપર છે. આ સિવાય 20થી 25 કિલોની આસપાસનું છાણ આપી શકે છે. તો હવે 25 કિલો અંદાજિત જો પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રો પાસે છાણ હોય તો એનો ઉપયોગ શું થઈ શકે અને કઈ રીતે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકે? આપણે અગાઉ જે ચર્ચા કરી એ મુજબ આ કોઈપણ પ્રકારનો જે ઘન કચરો નીકળે એને આપણે બાયોગેસ, વર્મી કમ્પોસ્ટ, સેન્દ્રિય ખાતર અથવા છાણિયા ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પણ આપણે જો ખેડૂત મિત્રો તરીકે વાત કરીએ તો આ 25 કિલો જે છાણ છે એનો જો આપણે બાયોગેસની જો વાત કરીએ તો એમાંથી આપણે 1 ઘન મીટર જેટલો, ક્યુબિક ઘન મીટર જેટલો ગેસ મેળવી શકીએ છીએ, જે આપણે આપણા ઘર ઉપયોગ તરીકે અથવા ઘરની અંદર કોઈપણ રાંધવામાં અથવા લાઇટિંગ અથવા કોઈપણ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત જેમ વાત કરી કે વર્મી કમ્પોસ્ટ બનાવવામાં પણ તે ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત એને સેન્દ્રિય ખાતર અથવા છાણિયું ખાતર બનાવવામાં ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત બીજામૃત, જીવામૃત એમાં બનાવવા માટે પણ આ છાણિયું ખાતર ઉપયોગ થઈ શકે છે. એટલે આમ આ જે છાણ મળે છે એના વિવિધ ઉપયોગો છે. આપણે કઈ રીતે એનો લાભ લઈ શકીએ અથવા કઈ રીતે આપણે એને અમલમાં મૂકી શકીએ એ દરેક ખેડૂત મિત્રે વિચારીને એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. હવે સાહેબ, આપે હમણાં જણાવ્યું કે ભાઈ વર્મી કમ્પોસ્ટ શા માટે. હવે બીજો સાથે સાથે પ્રશ્ન એ થાય કે ભાઈ અત્યારેના જે ખેડૂત મિત્રો છે રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે, તો આ વર્મી કમ્પોસ્ટ જે છે એ રાસાયણિક ખાતર કરતાં કઈ રીતે વધુ ફાયદાકારક છે? હા, ખાસ કરીને જો જોવા જઈએ તો રાસાયણિક ખાતરો જમીનમાં રહેલા જે કુદરતી સૂક્ષ્મ જીવાણુઓ છે એને પણ નાશ કરવામાં એનો મહત્ત્વનો કહી શકાય કે ફાળો રહેલો છે. એની સાપેક્ષમાં જો જોઈએ તો વર્મી કમ્પોસ્ટ
એ જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. એની સાથે સાથે જે અગાઉના પ્રશ્નોમાં આપણે ચર્ચા કરી એ પાણી શોષી ભેજ વધારે જાળવી રાખે છે. એટલે છોડના મૂળિયા એની સાથે સાથે એની આજુબાજુમાં જે જમીન હોય છે એની અંદર પણ ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે જો સરવાળે જોવા જઈએ તો એ પર્યાવરણ માટે પણ પાણીનો બગાડ અટકાવી પર્યાવરણ માટે પણ એ લાભદાયી નીવડે છે. જી બિલકુલ સાહેબ, એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. નથુભાઈ આહિર આપણી સાથે જોડાયા છે બોટાવદરથી. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર નથુભાઈ. હા, ત્રણેય મારે નમસ્કાર દીદી. જી, શું પ્રશ્ન છે આપનો? આપણે વર્મી કમ્પોસ્ટ આપણે બનાવવો છે ખેતરની હેઠે, બરાબર, ફાર્મ ઉપર. એમાં ઊંડાઈ પહોળાઈ ને એમાં શું શું પરવાસ નાખવો અને એમાં શું શું માહિતી આપી દો આપણે ખેડૂત મિત્રને. ચોક્કસથી, ખૂબ જ સરસ પ્રશ્ન છે. આપણે એના જ વિશે વાત કરી રહ્યા છે કે ભાઈ વર્મી કમ્પોસ્ટ શું છે, એનું ઉપયોગીતા શું છે. હવે એમને વિસ્તૃતથી માહિતી જોઈતી હોય તો શું કહેશો સાહેબ? હાજી, હવે ખાસ કરીને જો જોવામાં આવે તો એમણે વાત કરીએ મુજબ એમને એક તો કેવી રીતે બનાવવું એ પ્રશ્ન હતો. એટલે જો જોવા જઈએ તો લંબાઈ એની તમે 10 ફૂટ રાખી શકો છો. એની પહોળાઈ જે છે એ 2 ફૂટ અને ઊંડાઈ અથવા તો ઊંચાઈ ખાડો ખોદીને બનાવવું એના કરતાં તમે જમીનને સમતલ રાખી બનાવશો તો સારું પડશે. ખાસ મહત્ત્વની વાત કરીએ તો આપ જ્યાં પણ વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવશો, પથારી બનાવશો, ત્યાં નીચેનો જે ભાગ છે એની ઉપર સૌપ્રથમ તો તમે 8 થી 10 સેન્ટીમીટર જેટલું રોડા ઈંટોના જે ટુકડા છે એ વાપરી શકો. એની ઉપર થોડી મહદઅંશે રેતી અને એની ઉપર 4 થી 6 ઇંચ જેટલું જે માટી, ગોરાળું જમીનમાંથી તમારે માટી લેવાની રહેશે. એ માટી પાથર્યા બાદ એ માટી ભીની કરી એની ઉપર તમારે છાણિયું ખાતર, એની સાથે ઓગાટનું મિશ્રણ, જેની ઊંચાઈ જે અગાઉ વાત કરીએ પ્રમાણે 1.5 થી 2 ફૂટથી વધારે રાખવી નહીં. અને આટલું જે એનું જે ડાયમેન્શન છે 10 ગુણ્યા 2 ગુણ્યા 1.5 અથવા 2, એની અંદર તમે 200 થી 300 કિલો જેટલું છાણિયું ખાતરનો ઉપયોગ કરી બનાવી શકો છો. બરાબર છે. હવે સાહેબ, આપણે વાત કરીએ જો ઘન કચરાના મૂલ્યવર્ધનની, તો આ જે ઘન કચરા છે તો એને અન્ય કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને વપરાશમાં લઈ શકાય છે? આમ તો સામાન્ય રીતે જે પણ ઘન કચરો નીકળે છે એને આ બધી પદ્ધતિઓથી ઉપયોગ કરી શકાય છે. પણ આ ઉપરાંત જે પણ ઘન કચરો છે એને આપણે બાયોગેસ ઉપરાંત અત્યારે હાલમાં ડંગ ડ્રાયર, એટલે કે જે પણ છાણ નીકળે છે છાણને સૂકું કરી અને એનો પાવડર અથવા એનો ભૂકો બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત જે પણ છાણ મળે છે એમાંથી વિવિધ પ્રોડક્ટો કે જેને ડ્રાય કર્યા પછી એ જ પાવડરનો ઉપયોગ કરીને એમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવીને સુગંધિત પદાર્થો કે આ ઉપરાંત રાખડીઓ કે જેમ વાત કરી અગાઉ છાણની વિવિધ પ્રોડક્ટો બનાવીને એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. હવે સાહેબ, આપણે સંકલિત ખેતીની જો વાત કરીએ તો સંકલિત ખેતી પ્રણાલીમાં આ જે ઘન કચરા જે છે તો એને કઈ રીતે ઉપયોગમાં ખેડૂત મિત્રો લાવી શકે, એના વિશે માર્ગદર્શન આપશો? હા, હાલના તબક્કા અથવા સમયના આધારે આપણે સંકલિત ખેતીનો ઉપયોગ કરવો રહ્યો, જેના થકી વાતાવરણનું પ્રદૂષણ પણ ઘટે છે. હવે સંકલિત ખેતીની જો વાત કરવામાં આવે તો સંકલિત ખેતી એટલે શું? તો એક ખેતી, ધારો કે આપણે વાત કરીએ ખેતીની જે આડપેદાશ છે એ આડપેદાશનો ઉપયોગ બીજી પશુપાલન અથવા તો મરઘાપાલન અથવા તો એવી કોઈ પણ જે પશુપાલન છે એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. જો ઘન કચરાની વાત કરવામાં આવે તો જેમ સાહેબે વાત કરી એ પ્રમાણે કાવડંગ ડ્રાયર, કે જેની અંદર જે છાણની અંદર રહેલું પ્રવાહી છે એને અલગ કરી ઘન પદાર્થ તૈયાર કરવામાં આવે છે પાવડર સ્વરૂપમાં. તો એ પાવડરનો ઉપયોગ આપણે તળાવની અંદર માછલી ઉછેરવામાં પણ કરી શકીએ. જે છાણિયું ખાતર અથવા તો જે છાણ છે એની અંદરથી પ્રવાહી છૂટું પાડ્યું એનો ઉપયોગ આપણે આલ્ગી, કે જેની અંદર એઝોલા જે પશુઓને ખવડાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય. એની સાથે સાથે મશરૂમની ખેતીમાં પણ ખૂબ જ સારી રીતે બંને પદાર્થોનો ઉપયોગ કરી સારી આવક મેળવી શકાય છે. ખરેખર ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફની લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના આપણા કાર્યક્રમનો વિષય છે પશુ શાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન. તો સાહેબે આપણને ઘણી બધી માહિતી આપી કે ભાઈ પશુ શાળાના ઘન કચરાને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, એની ઘણી બધી અલગ અલગ રીત બતાવી. ખાસ કરીને આપણે વર્મી કમ્પોસ્ટ વિશે ઘણી બધી માહિતી મેળવી. પરંતુ એ સિવાય સાહેબે જેમ કીધું કે ભાઈ એમાંથી જીવામૃત પણ બનાવી શકાય. તો સાહેબ, આ જીવામૃત શું છે અને એ કેવી રીતે બનાવી શકાય, એના વિશે માર્ગદર્શન આપશો? તો આપણે સૌ ખેડૂત મિત્રો અત્યારે જૈવિક ખેતી તરફ વળી રહ્યા છીએ. તો જૈવિક ખેતીનો અર્થ છે કે આપણે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ ઓછામાં ઓછો કરીએ અને જૈવિક પદાર્થોનો ઉપયોગ કરીએ, જેથી જે લાભદાયક કીટકો છે અથવા લાભદાયક સૂક્ષ્મ જીવાણુ છે જેનો આપણને ફાયદો મળી શકે. તો જે આ જીવામૃત છે એનો પણ એવી જ રીતે એક ઉપયોગ છે કે જે આપણે બધા જ જૈવિક પદાર્થોનો ઉપયોગ કરીને ખેતરમાં ઉપયોગ અથવા ખેતની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગ કરતા હોય છે. તો એની અંદર મોટાભાગે છાણિયું ખાતર, ગૌમૂત્ર, ગોળ, વડ નીચેની માટી અને કોઈ પણ કઠોળનો લોટ, આ બધાનું મિશ્રણ કરીને આ જીવામૃત બનાવવામાં આવતું હોય છે. અને આ જીવામૃતનો પાણીની સાથે છંટકાવ કરવો અથવા આપણે જ્યારે પણ ખેત પદ્ધતિમાં પાણી આપતા હોઈએ એની સાથે આપણે આપીએ તો ચોક્કસ આપણી જમીનની ફળદ્રુપતા અને ખેતી પાકોમાં ફાયદાકારક થાય છે. બરાબર છે. હવે સાહેબ, આપે જેમ જણાવ્યું કે ભાઈ એમાં જીવામૃત બનાવવામાં એક તો ગૌમૂત્ર, આ સિવાય ગોળ અને કઠોળનો લોટ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓનું કોઈ ખાસ પ્રમાણ હોય છે ખરું? હા, ખાસ કરીને જો જોઈએ તો ધારો કે ઉદાહરણ તરીકે આપણી પાસે 200 લીટરનો એક કાર્બો છે, 200 લીટરની કેપેસિટીવાળો. એની અંદર આપણે 170થી 80 લીટર 180 લીટર જેટલું પાણી સમાવી શકીએ એટલી કેપેસિટી તો ઓછામાં ઓછી હોવી જોઈએ. એની અંદર આપણે 8થી 10 કિલોગ્રામ જેટલું દેશી ગાયનું છાણ લેવું જોઈએ. એની અંદર 8થી 10 લીટર જેટલું ગૌમૂત્ર ઉમેરવું જોઈએ. અને આ મિશ્રણને ઓછામાં ઓછું દિવસમાં સવારે અને સાંજે એમ 2 ટાઈમ 5-5 મિનિટ હલાવતા રહેવું જોઈએ. આમ તમારે 3 દિવસ કરવાનું રહેશે. એ કર્યા બાદ એની અંદર 1.5 કિલો જેટલો ગોળ અને 1.5 કિલો કોઈ પણ કઠોળ વર્ગનો પાવડર લોટ એ લઈને એને ઉદાહરણ તરીકે બેસન લઈને એની અંદર ઉમેરી અને આ મિશ્રણને 170થી 180 લીટર પાણીની અંદર મિશ્ર કરી ઓછામાં ઓછું એક અઠવાડિયું રાખવું પડશે આપણે. અને એ એક અઠવાડિયા પછી આપણે એનો ઉપયોગ સહેલાઈથી કરી શકશું. બરાબર છે. હવે બીજું આપણે જો પંચગવ્યની વાત કરીએ તો અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે આ પંચગવ્ય શું છે અને કેવી રીતે બનાવે અને એ કેવી રીતે ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય? હા, ખાસ કરીને જોઈએ તો પંચગવ્ય એટલે ગાયોમાંથી 5 વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી વસ્તુ. એની અંદર જોઈએ તો સૌપ્રથમ તો દૂધ, ઘી, એની સાથે આપણે મિક્સ કરીશું છાશ અને ગૌમૂત્ર અને છાણ. આ 5 વસ્તુઓનું મિશ્રણ કરી એની અંદરથી જે પદાર્થ તૈયાર થાય છે એનો ઉપયોગ આપણે ખેતરોમાં એક તો નિંદામણનાશક તરીકે પણ થઈ શકે, એની ઉપજ વધારે મેળવવા માટે પોષક તત્વોયુક્ત હોવાથી એનો ઉપયોગ કરી ખાતર તરીકે પણ ઉપયોગ કરીને વધારે ઉત્પાદન મેળવી શકાય છે. બરાબર છે. હવે સાહેબ, આપણે પશુઓના ઘન કચરાનું જે મૂલ્યવર્ધનની આપણે વાત કરીએ આ કાર્યક્રમ દરમિયાન, એમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કર્યો, જેમ કે આપણે વર્મી કમ્પોસ્ટ બનાવી શકાય, પંચગવ્ય બનાવી શકાય, જીવામૃત બનાવી શકાય. આ સિવાય બીજા કઈ મૂલ્યવર્ધન વસ્તુઓ જે છે એ બની શકે કે ઉપયોગમાં લઈ શકાય? ખાસ કરીને જો જોઈએ તો માનવ ઉપયોગી વસ્તુઓ સાથે સાથે ખેતીલાયક વસ્તુઓની પણ આપણે ચર્ચા કરી. એની સાથે જોવા જઈએ તો એક મહત્ત્વની વાત, હા, કદાચ આપની પાસે જે પશુઓનો વાડો છે ત્યાં એક નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે, કમ્પોસ્ટ બેડિંગ, કે જેની અંદર જે પશુઓમાંથી નીકળેલું જે છાણ છે એ બહાર ન ફેંકતા એને ત્યાં જ રાખવામાં આવે છે, વાડાઓમાં જ. અને વાડાઓમાંથી અમુક સમય સુધી એને ત્યાં જ રાખવાથી એ એકચ્યુઅલી કામ કરશે કુશનનું, એ પોચું હશે. એના લીધે પશુઓની આરામદાયકતા ખૂબ જ વધારે સારી રહેવાથી એની અંદર ઉત્પાદનનું પ્રમાણ ખૂબ જ વધુ મેળવી શકાય છે. બરાબર છે. હવે સાહેબ, બીજું એક ખાસ કરીને સવાલ થાય કે આ જે ઘન કચરા જે છે તો એને પરિવર્તિત કરીને જો અલગ અલગ વસ્તુઓ બનાવી અને ધંધાકીય કે વ્યવસાય તરીકે જો શરૂ કરવું હોય તો શું કરી શકાય? આ ખૂબ જ અગત્યનો છે પ્રશ્ન. ખાસ કરીને પશુપાલન વ્યવસાય અત્યાર સુધી આપણે દૂધ ઉત્પાદન સુધી સીમિત રહેલો છે અને મોટાભાગે આપણે દૂધ ઉત્પાદન થકી જ આમાંથી આવક મેળવતા હોય છે.
પણ આ વિષય ખૂબ જ અગત્યનો અને નવો છે. જો જે પણ નવા પશુપાલકો આમાં જોડાતા હોય છે એ જો પશુઓનું છાણ અને મૂત્ર અને આમાંથી મળતી તમામ વસ્તુઓનો જો આપણે ઉપયોગ કરીએ તો એમાંથી સારામાં સારી આવક મેળવી શકાય છે. એ માટે છાણ અને છાણમાંથી બનતી વિવિધ પ્રોડક્ટો, આ ઉપરાંત મૂત્ર અને તેમાંથી બનતા વિવિધ પ્રકારના ઔષધીય તત્વો, એનો જો આપણે સારી રીતે તાલીમ લઈ અથવા સારી રીતે માર્ગદર્શન મેળવી અને જો આપણે ઉપયોગ કરીએ તો ચોક્કસ પશુપાલનના વ્યવસાયમાંથી હજુ પણ આપણે વધુ આવક મેળવી શકીએ એમ છીએ. બરાબર છે. હવે સાહેબ, શરૂઆતમાં આપણે જણાવ્યું હતું કે ભાઈ છાણમાંથી બાયોગેસ બનાવી શકાય, તો એના વિશે જો ખેડૂત મિત્રોને માર્ગદર્શન મળી જાય તો ખૂબ જ ઉત્તમ રહેશે. તો શું કહેશો એના વિશે? ખાસ કરીને જો જોઈએ તો બાયોગેસ બનાવવા માટેના જે પ્લાન્ટ છે એના માટેની અલગ અલગ પદ્ધતિઓ છે, પણ અહીંયા આપણે જોઈશું 1 ક્યુબિક ઘન મીટરની, તો એની અંદર આપણે દૈનિક 30 કિલો જેટલું ગેસ ઉત્પન્ન થઈ શકે છે, જેના થકી આપણે કહી શકાય કે દૈનિક જે ડીઝલની જરૂર છે એ અડધા લીટર સુધીનું ડીઝલ આપણે વાપરતા રોકી શકીએ છીએ. એની સામે 5 થી 5.5 અથવા તો 6 કિલો જેટલા લાકડાનો વપરાશ પણ આપણે રોકી શકીએ છીએ. એટલું ઉર્જાનું પુનરાવર્તન જે ગેસ મળે છે એમાંથી કરી શકાય છે. બરાબર છે. હવે સાહેબ, આ જે બધી વસ્તુઓ છે ઘન કચરામાંથી જે મૂલ્યવર્ધિત વસ્તુઓ જે છે, તો હવે ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રોને બનાવવી હોય અને એમને કંઈ જાણકારી ના હોય તો આ માટેના કોઈ તાલીમ કેન્દ્ર ખરા? આ પ્રકારના તાલીમ કેન્દ્રો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આપણે જે રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી છે અને કામધેનુ યુનિવર્સિટીના ઘણા બધા કેન્દ્રો ખાતે વર્મી કમ્પોસ્ટ બનાવવાની આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે, અથવા તાલીમ આપ જાતે નિદર્શન જોઈ અથવા ત્યાં પહોંચી જાતે આપ માર્ગદર્શન મેળવી શકો છો. આ ઉપરાંત ઘણા બધા એવા કેન્દ્રો છે જે ખાસ કરીને કચ્છની અંદર પણ એક કેન્દ્ર છે કે જે ત્યાં આ પ્રકારની કચ્છની ઘઉં છાણ અને મૂત્રમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પ્રોડક્ટ બનાવીને બજારમાં વેચતા હોય છે, જેમ કે ઘડિયાળ છે અથવા રેડિયેશન ચીપ કહી શકાય, અથવા એમાંથી ગૌમૂત્રમાંથી બનતા વિવિધ પ્રકારના ઔષધો. તો એ પ્રકારે દરેક વસ્તુઓની તાલીમ કંઈ કચ્છમાં પણ એક કેન્દ્ર છે જેથી મેળવી શકાય. આ ઉપરાંત ઘણા એવા જે જૈવિક ખેતી તરફ ખેડૂતો કામ કરતા હોય એ ખેડૂતોનું જાતે નિરીક્ષણ અથવા માર્ગદર્શન મેળવીને પણ આપણે આ પ્રકારની તાલીમ લઈ શકતા હોઈએ છીએ. બરાબર છે. હવે સાહેબ, આજકાલ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મૂલ્યવર્ધન થયેલી દરેક વસ્તુઓ જે છે એની વિદેશમાં ઘણી માંગ હોય છે, એની નિકાસ થતી હોય છે, તો શું પશુઓના ઘન કચરામાંથી બનેલી એવી કોઈ વસ્તુ ખરી જેની નિકાસ કરી શકાય, જેની માંગ બહારના બજારમાં ખૂબ જ હોય? હા, આજે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ભારતીય ચીજો કે જે આપણે ખાસ કરીને દેશી ચીજ વસ્તુઓ જે બહાર ખૂબ જ સારી રીતે એક્સપોર્ટ કરી શકીએ છીએ. હાલ જો વાત કરીએ તો હમણાં જ થોડા સમય પહેલાં જ અરેબિયન કન્ટ્રીઝમાં આપણે ત્યાંથી લગભગ 130 ટન જેટલું છાણિયું ખાતર મંગાવવામાં આવ્યું હતું, અને આ જોતાં એવું લાગે છે કે નજીકના સમયમાં અરેબિયન કન્ટ્રીઝની અંદર છાણિયા ખાતરની માંગ ખૂબ જ વધી રહેશે. બરાબર. હવે સાહેબ, આપણે શરૂઆતમાં જણાવ્યું હતું કે ભાઈ જ્યારે વર્મી કમ્પોસ્ટ બનાવીએ ત્યારે અમુક હાનિકારક વાયુઓ હોય છે, તો આ હાનિકારક વાયુઓ શું કરી શકે છે? તો આ જે હાનિકારક વાયુ છે ખાસ કરીને છાણની અંદરથી આપણે શરૂઆતમાં જ્યારે છાણની પથારી કરતા હોય છે તો છાણની અંદર આપણે જોઈએ કે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ આ પ્રકારના જે ઝેરી ગેસો હોય છે એના આપણે જે વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયા જે મૂકતા હોય છે એને તંદુરસ્તી પર અસર કરતા હોય છે, એનું મરણ પ્રમાણ વધતું હોય છે. એટલે આ પ્રકારના જે હાનિકારક ગેસ અંદર રહેલા હોય છે એ વર્મી કમ્પોસ્ટ બનાવતી વખતે આપણે છાણ એક સાથે ન મૂકતા ધીરે ધીરે જો પથારી કરવામાં આવે તો ચોક્કસ વર્મી કમ્પોસ્ટની અંદર જે અળસિયા છે એને જીવંત રાખી શકશું અને એની માત્રા પણ વધારે મેળવી શકશું. બરાબર છે. સાહેબ, વર્મી કમ્પોસ્ટ વિશે તો ઘણી બધી વાત થઈ, પરંતુ આ સિવાય પણ એક પ્રશ્ન થાય છે કે જેમ સાહેબે જણાવ્યું કે અળસિયાનું જે જીવનચક્રની આપણે વાત કરી હતી, તો ભાઈ જ્યારે ખેડૂત મિત્ર આ જે વર્મી કમ્પોસ્ટ બનાવતા હોય તો એમાં કોઈ ખાસ પ્રમાણ ખરું અળસિયાનું કે આટલા છાણિયું ખાતર હોય તો આટલા જ પ્રમાણમાં અળસિયા વાપરવા જોઈએ? હા, જેમ અગાઉ આપણે ચર્ચા કરી એ મુજબ આશરે 1 ટન કદાચ છાણિયું ખાતર હોય તો એની અંદર 1500 થી 2000 જેટલા અળસિયાની સંખ્યાની જરૂરિયાત હોય છે. હવે ખૂબ જ અગત્યની વાત એ છે કે 1500 થી 2000 અળસિયા ગણવા એ થોડું મુશ્કેલ કામ છે, એટલે એને આપણે અંદાજિત લઈ અને એ પ્રમાણે જે એક ખેડૂત ભાઈનો પ્રશ્ન હતો કે કેટલું એનું જે ડાયમેન્શન છે એ પ્રમાણે
10 બાય 2 બાય જે અઢી એની અંદર વાત કરીએ તો એની અંદર 2 થી 3 કિલોગ્રામ છાણ સાથેનું જે અળસિયાનું જે મેળવણ ખરું એ વાપરીને આપણે એની અંદરથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરાવડાવી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, જતાં જતાં આપણો જે વિષય છે પશુ શાળાના ઘન કચરાનું મૂલ્યવર્ધન, તો આ વિષય અંતર્ગત આપ અમારા દર્શક મિત્રોને કોઈ ખાસ સંદેશો આપવા માંગતા હોવ? ખાસ સંદેશો તો એ કે આપણે જે પણ અત્યારે ખેડૂત મિત્રો આપણે પશુપાલન કરી રહ્યા છીએ, જેમ અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે આપણો વ્યવસાય ફક્ત દૂધ ઉત્પાદન સુધી સીમિત રહેલો છે, અને આ ઉપરાંત જે પણ ઘન કચરો પશુ શાળામાંથી ગૌશાળામાંથી નીકળતો હોય છે એ પણ પર્યાવરણને બહુ હાનિકારક હોય છે. એટલે જો આપણે આ ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન ના કરીએ તો જેનાથી પર્યાવરણને ખૂબ જ માઠી અસર થાય છે, અને એની માઠી અસરના કારણે આપણી તંદુરસ્તી અથવા આપણા જીવનના ઉપર પણ એની અસરો આવતી હોય છે. એટલે આ ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત સાથે સાથે આપણો જે વ્યવસાય છે દૂધ ઉત્પાદન સુધી સીમિત ના રહેતા એમાંથી આપણે છાણ અને મૂત્ર જે પણ અથવા બીજા પદાર્થો ગૌશાળામાંથી નીકળે છે એનો પણ આપણે સારામાં સારો ઉપયોગ કરી અને કઈ રીતના આપણે પશુપાલનના વ્યવસાયમાં હજુ પણ સ્થિર થઈએ અને કઈ રીતના પશુપાલનના વ્યવસાયમાંથી વધુ આવક મેળવીએ એ બાબતે આપણે જો સજાગ થઈએ અને સજાગ થઈને એમાં વધુમાં વધુ આપણે કામ કરીએ તો આપણે ચોક્કસ આ વ્યવસાયમાં આપણે વધુ આવક મેળવી શકીશું. બરાબર છે. યોગેશભાઈ, આપના તરફથી અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવાનો હોય ટૂંકમાં તો શું કહેશો? ખાસ કરીને જો જોવામાં આવે તો જેમ સાહેબે વાત કરી એમ ફક્ત દૂધમાંથી જ આવક ન રળતા એની સાથે જો જે ઘન કચરો એની સાથે પ્રવાહી કચરાનો જો વ્યવસ્થિત એનું વ્યવસ્થાપન કરવામાં આવે તો દૂધ કરતાં પણ બમણી આવક આપણે એમાંથી લઈ શકાય છે. અને એની સાથે સાથે પર્યાવરણ માટે નુકસાનકારક જે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, મિથેન માટે જો કહેવામાં આવે તો મિથેન એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 100 વર્ષના ગુણાંકમાં લગભગ 28 ગણો નુકસાનકારક છે, એ જે ખૂબ જ વધારે પડતું કહી શકાય. અને હાલના વધતા તાપમાનની સાથે જે પર્યાવરણમાં વિપરીત અસરો જોવા મળે છે એને પણ આપણે મહત્તમ અંશે ઓછી કરી શકીએ અથવા રોકી શકીએ છીએ. બરાબર છે. તો રાકેશભાઈ, યોગેશભાઈ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા જે દર્શક મિત્રો છે એમને આટલી ઉપયોગી માહિતી પશુશાળાના ઘન કચરાના મૂલ્યવર્ધન વિશે આપી એ બદલ આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો, પરંતુ રજા લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 26/4/2024 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય છે ફળ પાકોની જીવાતોનું બિન રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 26/4/2024 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે ફળ પાકોની જીવાતોનું બિન રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ. તો મિત્રો, આશા રાખીએ કે આપને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.